ઇન્વોલ્વ હોય છે કે તે કયા પોસ્ચરમાં બેસી અને 6 કલાક 8 કલાક 10 કલાક સતત એક જ જગ્યાએ બેસીને કામ કરતા હોય છે અને એ પણ ઇનકરેક્ટ પોસ્ચરમાં. તો એ ઇફેક્ટ ડે બાય ડે જ્યારે વધતી જાય છે ત્યારે એ અર્લી સ્ટેજમાં ડિજનરેશનને ભોગ મળે છે. જેથી કરીને સૌથી પ્રથમ તો તમારું સિટિંગ પોસ્ચર એ સૌથી પ્રથમ કારણ તરીકે આમાં લઈ શકાય. ત્યારબાદ આપણે કારણની વાત કરીએ તો ઓબેસિટી એક મેઇન રીઝન તરીકે લઈ શકાશે, કારણ કે જ્યારે વેઇટ વધારે હોય છે ત્યારે કમરના મણકાઓના પર જે વધારે પડતું પ્રેશર આવે છે તેના કારણે પણ ઘસારો અર્લી સ્ટેજમાં જોવા મળતો હોય છે. ત્યારબાદ ડિજનરેશન ઇફેક્ટ અર્લી સ્ટેજમાં આવવાનું એક મુખ્ય કારણ ઇન્ટરનલ ડ્રાયનેસને ગણી શકાશે. અત્યારની ડાયટ સ્ટાઇલ અને લાઇફસ્ટાઇલ એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે આ ડ્રાયનેસમાં. બહુ મોડી રાત્રે સુધી જાગવાની આદત, જમવાના ટાઈમ અનિયમિત હોવાની આદત, બહારનું જંક વધારે પ્રમાણમાં લેવાની આદત, આ બધી જ તકલીફો બધી જ આપણી લાઈફસ્ટાઈલ ને ડાયટ સ્ટાઇલ છે તે આપણી ડિજનરેશનને બહુ અર્લી સ્ટેજમાં લાવે છે. બિલકુલ.